દાણસોલી ગામે હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ ખુલ્લા મેદાનમાં જુગાર રમતા 8 આરોપીઓને જુગારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વાલિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદેશ બી વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ નાઓ તરફથી જિલ્લા પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના આધારે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અજય મીણા ઝઘડિયા ડિવિઝન નાઓના માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MP તોમર વાલિયા પોલીસ સ્ટેશન નાઓએ અલગ અલગ ટીમો બનાવી વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં રાખી પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ જણાયેથી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર KB ડોંડિયા તેમની ટીમ સાથે વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હાજર હતા. તે દરમિયાન અજીતભાઈ વિરજીતભાઈ નાઓને બાતમીદારથી બાતમી મળેલ કે દાણસોલી ગામે હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ ખુલ્લા મેદાનમાં કેટલાક કિસ્મો ભેગા થઈને મોબાઈલ ટોર્ચના અજવાળે ગંજીપાનોના હાર જીતનો જુગાર રમાડે છે. જે બાતમી આધારે પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરી રોકડા રૂપિયા 14,020 તથા મોબાઈલ નંગ કિંમત રૂપિયા 25,000 તથા ગંજીપાન નંગ પર જેની કિંમત રૂપિયા તથા પાથરણું જેની કિંમત રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા 39,020ના મુદ્દામાલ સાથે જુગાર રમતા 8 આરોપીઓએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.